નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી। હું છું આપની સાથે દીપા શર્મા। મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। અફીણના નશાને પ્રોત્સાહન આપતું ધારાસભ્યનું નિવેદન। સુરેન્દ્રનગરના ચોટીલાના ધારાસભ્ય શામજીભાઈ ચૌહાણના વિવાદિત નિવેદનનો વિડીયો વાયરલ થયો છે। મૂડીના ગઢડા ગામમાં એક જાહેર કાર્યક્રમમાં ધારાસભ્ય શામજી ચૌહાણે નિવેદન આપ્યું। અફીણના બંધાણીઓને મોરચો માંડવા હાકલ કરી। 500 બંધાણીઓ સંપ થઈ મોરચો માંડવા હાકલ કરી। લાયસન્સ માટે સરકાર સામે માંગણીની હાકલ કરતા નજરે પડ્યા। કહ્યું કે 200 નહીં પણ 500 બંધાણીઓ એમ કહીને કે આપણા જિલ્લામાં એક પણ ધારાસભ્યને જીતવા નહીં દઈએ જો લાયસન્સ ન મળે તો। વિડીયોમાં જોવાઈ રહ્યું છે કે એમએલએની આસપાસ લોકો બેઠા છે અને તેમણે ચીમકી આપી કે જો સરકાર લાયસન્સ ન આપે તો જિલ્લામાં એક પણ વિધાનસભાની સીટ ન જીતવા દેવાય। જો કે અફીણના નશાને પ્રોત્સાહન આપતું આ નિવેદનનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। ન્યૂઝ 18 ગુજરાતી આ વિડીયોની પુષ્ટિ નથી કરતું। તો આ જે વિડીયો આપ જોઈ રહ્યા છો તેમાં ધારાસભ્ય પોતે એવું કહી રહ્યા છે કે 500 બંધાણીઓ એવું કહે સરકારને કે અમને લાયસન્સ આપો અને જો અમને લાયસન્સ નથી આપ્યું તો પછી આ સુરેન્દ્રનગરમાં એક પણ બેઠક વિધાનસભાની જીતવા નહીં દઈએ। જિલ્લામાં કોઈ પણ ધારાસભ્ય ભાજપના નહીં હોય ત્યારે જ સરકાર તમને લાયસન્સ આપશે। સવાલ અહીં એ થઈ રહ્યો છે કે અફીણના નશાને આખરે ધારાસભ્ય પોતે કેવી રીતે પ્રોત્સાહન આપી શકે? પ્રજાના પ્રતિનિધિ છે અને પ્રતિનિધિ આ પ્રકારે બેજવાબદારી ભર્યું નિવેદન કરે એ કેટલા અંશે યોગ્ય? આટલી ભીડ બેઠી છે અને ભીડ વચ્ચે ધારાસભ્ય પુરવાર શું કરવા માંગે છે, શું સાબિત કરવા માંગે છે? આ પ્રકારનું નિવેદન આપવું એટલે નશાને પ્રોત્સાહન આપવું। ગાંધીનો ગુજરાત અને તેમાં દારૂબંધી પહેલેથી જ છે। અન્ય કોઈ નશાને પણ ગુજરાતમાં જરાય ચલાવી લેવાય તેમ નથી। તો આખરે ધારાસભ્યનું આ નિવેદન તેનો અર્થ શું સમજવો? ધારાસભ્ય શું કહેવા માંગે છે, શું સાબિત કરવા માંગે છે? શું નશેડીઓ અને આ નશાના બંધાણીઓનો સહારો લઈને તે પોતાના રાજકીય રોટલા શેકી રહ્યા છે? ધારાસભ્ય પોતે અમારી સાથે જોડાઈ ગયા છે। શ્યામજીભાઈ, આ તમે નિવેદન આપ્યું છે તેનો અર્થ શું? નહીં બેન, નિવેદન એટલા માટે નથી, મેં નિવેદન નથી આપ્યું કારણ કે હું સુરેન્દ્રનગર જિલ્લાના મૂડી તાલુકાના ગઢડા ગામે એક માતાજીના પ્રસંગમાં હાજરી આપવા માટે ગયો હતો। ત્યારે ત્યાં માતાજીના પ્રસંગમાં લગભગ 500-700 લોકો હશે। એમાંથી અમુક લોકોની રજૂઆત હતી કે ભાઈ અમારે લગભગ 12 થી 15 વર્ષ પહેલા પોસ્ટ દોડવાના લાયસન્સો હતા, તો ત્યારથી અમારી હેલ્થ ખરાબ રહી છે, એટલે એ રિન્યુઅલ થાય એના માટે મને રજૂઆત કરી હતી। મેં કે ભાઈ રિન્યુઅલ થાય એના માટે તમે આવશો તો હું તમારી સાથે રજૂઆત કરવા માટે આવીશ। બેન, અગાઉ પોસ્ટ દોડવાના લાયસન્સ અહીંયા હતા આ વિસ્તારમાં, એટલે એને રિન્યુઅલ માટેનું કીધું છે કે ભાઈ અમને રિન્યુઅલ થાય કારણ કે અમારી હેલ્થ સારી નથી રહેતી। પણ શ્યામજીભાઈ, તમે જે પણ લોકોને નશો હોય આ પોસ્ટ દોડાનો પછી આગામી પેઢીમાં પણ એ જ આગળ લઈ જશે, આગામી પેઢીમાં પણ એ જ શીખવાડશે। એટલા માટે બેન કે એમાં કોઈને વ્યસન કરાવવા માટે નહીં, વ્યસન મુક્તિનું કરીએ છીએ। પણ બેન, હું તમને કહું, પહેલા એ લોકોને લાયસન્સ હતા અને એમની હેલ્થ સારી ન રહેતી હોય તો લોકો આપણને રજૂઆત કરતા હોય છે, રજૂઆત એની સાંભળવી, લોકોના પ્રતિનિધિ તરીકે મારે સાંભળવી જોઈએ બેન એમની રજૂઆતો। નિયમ અનુસાર હોય તો નિર્ણય થઈ શકે। શ્યામજીભાઈ, તમે રજૂઆત સાંભળો, પરંતુ જો કોઈ ખોટી રજૂઆત કરતું હોય તો તમારે વિરોધ તો કરવો જોઈએ ને પ્રજાના પ્રતિનિધિ તરીકે। બેન, એ ડોક્ટર ચેકઅપ ની હેલ્થ ની વાત છે બેન। પણ એ તો ડોક્ટર નક્કી કરશે ને કે એમને પોસ્ટ દોડવાની જરૂરિયાત છે કે નહીં। બેન, એની પાસે લાયસન્સો હતા, એમની પાસે લાયસન્સ રિન્યુઅલ નથી થયા, પોતાની પાસે દસ્તાવેજો છે હજી બેન। પરંતુ જે ભૂતકાળમાં ભૂલ થઈ છે એનું પુનરાવર્તન આખરે કેમ કરવું? નહીં બેન, એટલા માટે કે કોઈ રજૂઆત કરે યોગ્ય છે કે નહીં એ તો નિર્ણય સરકાર કરે। અમારે રજૂઆતો, તમે ધારાસભ્ય છો અને તમે એવું કહી રહ્યા છો કે એક પણ જિલ્લામાંથી એક પણ બેઠક નહીં આવે, જો એ પ્રકારનું દબાણ તમે લાવશો તો તમને લાયસન્સ મળી જશે, એટલે આ તો ખોટી જ વસ્તુ છે ને? નહીં બેન, બેઠકની કોઈ વાત નથી। એક પણ બેઠક ન મળે એ તો હું તમને કહું, જે કાંઈ આ વિડીયો છે એ શોર્ટ કટિંગ કરીને મૂકવામાં આવ્યો છે।
એમાં લોકોની રજૂઆત તો એમની હતી બેન, તો રજૂઆત સાંભળવી એ અમારો અધિકાર છે બેન. તમારો અધિકાર એ પણ છે, તમારી ફરજ એ પણ છે કે તમે એમને કહો કે આ વસ્તુ ખોટી છે, આ નથી કરવી. આગામી પેઢીને પણ આ લોકો આ જ શીખવાડશે. તમે એમને લાયસન્સ આપી દેશો પોસ્ટપેડાનું વ્યસન કરવાનું, તો આગામી પેઢી આ જ શીખશે બેન. એટલા માટે કે એમાં નવા કોઈ વસ્તુ યુવાનો નથી આવતા. જે લોકોને હું તમને કહું હેલ્થની વાત હોય બેન, ત્યારે અમે સીધી એને આ પ્રકારે વાત ન કરી શકીએ. હેલ્થની વાત આવતી હોય ત્યારે. શ્યામજીભાઈ, આ ભાજપના જ ધારાસભ્ય છો અને આ પ્રકારનું તમે નિવેદન આપી રહ્યા છો, તો સરકારની સામે જ થશો તમે હવે? નહીં બેન, સરકારની સામે નથી, લોકોની રજૂઆત છે બેન, સરકાર સામેનો વિષય નથી. એવા ઘણા નેતાઓ છે કે જે ભાજપની વિરુદ્ધ નિવેદનો આપતા હોય છે. તમને એવું નથી લાગતું કે આ તમે નિવેદન આપ્યું તો તમને નુકસાન થશે? નહીં બેન, એટલા માટે હું આપને કહું છું કે લોકોની રજૂઆત સાંભળવું અમારો અધિકાર છે બેન, એમનો હક છે, અમારે રજૂઆત સાંભળવી જોઈએ. એટલે શ્યામજીભાઈ, આમાં કેવું છે કે તમારે કામને લઈને કોઈ રજૂઆત તમે સાંભળી હોત, કોઈ પ્રાથમિક સુવિધાને લઈને સાંભળી હોત, અન્ય કોઈ પ્રશ્નોને લઈને, વ્યસનનું નામ આવી જાય ને જ્યારે, તો એ વિવાદ સર્જાવાનું જ છે બેન. ત્યાં ખેડૂતોની અન્ય રજૂઆતો હતી, પાણી પુરવઠા કલ્પસર સૌની યોજનાની રજૂઆત હતી કે ભાઈ અમને 25 ગામોને પાણી મળ્યું છે, 25 ગામોને નર્મદાનું ક્યારે પાણી મળશે, આ બધી રજૂઆત હતી. પણ આ વિડીયો શોર્ટ જે એ લોકોએ રજૂઆત કરી એનો જવાબ આપ્યો, એ કટિંગ કરીને વિડીયો મૂકવામાં આવ્યો છે બેન. એટલે જે લોકોએ આ વિડીયો જોયો, તો શ્યામજીભાઈ તેમના મગજમાં તો તમારી ઇમેજ તો એવી જ રહેવાની કે તમે વ્યસનને પ્રોત્સાહન આપી રહ્યા છો. એ લોકોને તમે શું કહેશો? બેન, વ્યસનને ક્યારેય પ્રોત્સાહન ન આપી શકાય. કોઈની હેલ્થની વાત હોય તો એની રજૂઆત સાંભળવી જોઈએ. તો એની માટે હવે તમે સરકાર સામે રજૂઆત કરવાના છો? નહીં બેન, એટલા માટે કે લોકો આવે તો મારે સરકાર પાસે રજૂઆત કરવી જોઈએ. હવે તો મારે સાથે જવું જોઈએ બેન. તો આજે 500 બંધાણીઓ છે એ તમારી સામે રજૂઆત કરશે તો તમે સરકારમાં જશો, તો સંદેશ શું જશે આમ એ તમામ જનતા વચ્ચે? બેન, એ નિયમો અનુસાર કાર્યવાહી થવાની છે. કોઈ રજૂઆત કરવા આવે અને એની હેલ્થની બાબતો હોય બેન, મેં જોયું છે કે જેમને જેની પાસે લાયસન્સો હતા અને એ રિન્યુઅલ નથી થયા ને બેન, ઘણા બધા સમય હોસ્પિટલમાં એ લોકો રહ્યા છે. અથવા સરકાર એના માટે બીજી કોઈ વ્યવસ્થા કરે કે એને એ પ્રકારની ટ્રીટમેન્ટ મળી રહી, હોસ્પિટલમાં એડમિટ થાય, જેથી કરીને વ્યસન મુક્ત થઈ શકે. એ થઈ શકે બેન. રજૂઆત થાય તો એમાંથી કઈ નિર્ણય થઈ શકે. એટલે એ તમામ પ્રોસિજરથી સામાન્ય જનતા કેવી રીતે માહિતગાર થાય? એમને તો એ જ સમજ આવશે ને કે જે અમારા પ્રતિનિધિ કહી રહ્યા છે એ જ સાચું, અને આવી રીતે વિરોધ કરવા પહોંચી જાય સરકારની સામે. ના બેન, એટલા માટે કે વ્યસન માટે ન હોય, પણ કોઈને હું તમને કહું હેલ્થની બાબતો હોય તો ત્યારે હું તમને કહું આપણી સરકારે ઘણીવાર આવા જે વ્યસનો હોય ને, વ્યસન મુક્ત માટે હોસ્પિટલોમાં પણ એમને સારવાર લેવડાવીએ છીએ આપણે. એટલે એનો કઈ નિર્ણય થઈ શકે. એટલે તમે વ્યસન મુક્તિને લઈને જો રજૂઆત સાંભળી હોત અથવા તો તમે એમને પ્રોત્સાહન આપ્યું હોત તો અમને વાંધો નહોતો. પણ અત્યારે તમે જે નિવેદન આપ્યું છે એ સ્પષ્ટપણે એ સંદેશ આપી રહ્યું છે કે તમે પ્રોત્સાહન આપી રહ્યા છો વ્યસન. બેન, વિડીયો કટ કરીને મૂકવામાં આવ્યો છે, એની સાથે છેડા કર્યા છે. મેં એમને સમજાવ્યા હતા. મેં કીધું તમારી રજૂઆત છે હું સાંભળું છું કે પેલા બેન અહીંયા લાયસન્સ હતા, મને પણ ખ્યાલ છે, હું જાણું છું. હું આ વિસ્તારમાં 20 વર્ષથી છું બેન. બિલકુલ. અને એમના લાયસન્સ રદ થયા છે, રિન્યુઅલ માટે એ લોકો બેન કોર્ટમાં પણ ગયા હશે. એટલે એમની એ પ્રોસિજર કરે છે. તો સરકારનો પ્રતિનિધિ છું, ધારાસભ્ય છું વિસ્તારનો. બેન મને રજૂઆત કરે તો એની રજૂઆતો છે મારે સાંભળવી જોઈએ. તમે રજૂઆત સાંભળો, પરંતુ આ જે વસ્તુ છે એ નશા સાથે સંકળાયેલી છે, તો જવાબદારી વધી નથી જતી? નહીં બેન, એટલા માટે કે એ નશાયુક્ત બને એવા માટે ન હોય, એની હેલ્થની વાત આવે છે એટલા માટે એની રજૂઆત સાંભળી છે. પણ એ ઝેર જ છે એની માટે. એ અત્યારે ટૂંકા ગાળા માટે નથી તો લાંબા ગાળા માટે ઝેર જ છે. એટલે તો એને વ્યસનની કેટેગરીમાં મૂકવામાં આવતું હોય છે. બેન, હું સમજુ છું કે ઝેર છે, એ ઝેર છે, પણ અગાઉ બેન લાયસન્સો આપ્યા હશે ત્યારે નિયમો અનુસાર જ લાયસન્સની કાર્યવાહી થઈ હશે ને બેન. એટલે જે ભૂતકાળમાં થયું એનું પુનરાવર્તન તમારે કરવું છે? નહીં બેન, પુનરાવર્તન નથી કરવું, પણ એને કઈ રજૂઆત કરે તો એને બીજી કોઈ ટ્રીટમેન્ટ મળી શકે આપણા સરકાર દ્વારા, તો એના હેલ્થમાં એને ફાયદો થઈ શકે. આભાર શ્યામજીભાઈ. આશા રાખું કે ફરી એક વખત આ પ્રકારનું નિવેદન તમારી પાસેથી ન આવે. નહીં બેન, કોઈ લોકો બેન હું એટલા માટે બેન કહું છું, કોઈ રજૂઆત કરે તો મારે સીધી એને ના ન કહી શકાય બેન. એની હેલ્થની બાબતો હતી એટલા માટે. ઓકે, આભાર તમારો અમારી સાથે વાતચીત માટે.
સમાચારોમાં આગળ વધીએ સુરતથી સમાચાર દુષ્કર્મ કેસમાં ભાજપ નેતાની ધરપકડ આદિત્ય ઉપાધ્યાય ગૌરવસિંહની ધરપકડ કરાઈ બંને મિત્રો યુવતી સાથે દુષ્કર્મ આચર્યું હતું પોલીસ બંને આરોપીઓ સામે તપાસ શરૂ કરી આદિત્ય ઉપાધ્યાય વોર્ડ નંબર 8માં ભાજપનો મહામંત્રી છે તો ભાજપના નેતા પર આ આરોપ મૂકવામાં આવ્યો છે બંને મિત્રો યુવતી સાથે દુષ્કર્મ આચર્યું હોવાનો આરોપ પોલીસે બંને આરોપીઓ સામે તપાસ શરૂ કરી છે એવી જાણકારી છે કે આદિત્ય ઉપાધ્યાય એ વોર્ડ નંબર 8માં ભાજપનો મહામંત્રી છે ભાજપમાં સક્રિય છે અને એવામાં તેની પર આ ગંભીર આરોપો મૂકવામાં આવ્યા છે આદિત્ય ઉપાધ્યાય અને ગૌરવસિંહની ધરપકડ કરવામાં આવી છે બંને મિત્રોએ યુવતી સાથે દુષ્કર્મ આચર્યું હતું યુવતીને પોતાનો હવસનો શિકાર બનાવી યુવતીએ જ્યારે પોલીસ ફરિયાદ નોંધાવી તો બંને આરોપીઓ સામે તપાસ શરૂ કરી દેવાઈ છે આદિત્ય ઉપાધ્યાય જે વોર્ડ નંબર 8માં ભાજપનો મહામંત્રી છે તે ભાજપમાં સક્રિય નેતા છે તેની ઉપર ગંભીર આરોપો મૂકવામાં આવ્યા છે યુવતીએ આરોપ મૂક્યા છે કે બે મિત્રોએ ભેગા મળીને તેની સાથે દુષ્કૃત્ય આચર્યું સંવાદદાતા કીર્તેશ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે કીર્તેશ ભાજપ નેતા સહિત એક વ્યક્તિ પર દુષ્કર્મનો આરોપ શું વિગત બિલકુલ સુરતના વેરોડ વિસ્તારની ઘટના છે રાજકીય આગેવાન અને તેના મિત્ર દ્વારા એક યુવતીને છેલ્લા લાંબા સમયથી શારીરિક શોષણ કરવામાં આવતું હતું ખાસ કરીને આ મહિલા દ્વારા ગઈકાલે મોડી રાત્રે સુરતના જહાંગીરપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બંને આરોપીની ધરપકડ કરી છે ખાસ કરીને પકડાયેલો આરોપી રાજકીય પાર્ટીમાં આગેવાન હોવા સાથે તેના મિત્રએ પણ આ મહિલા સાથે દુષ્કર્મ આચર્યા હોવાના આક્ષેપ કરવામાં આવ્યો હતો કે આક્ષેપના આધારે પોલીસે ફરિયાદ દાખલ કરી બંને આરોપીઓની ધરપકડ કરી છે આભાર કીર્તેશ જાણકારી આપવા માટે સમાચાર અમદાવાદથી પ્રાપ્ત થઈ રહ્યા છે ચંડોળા તળાવ પર કાલથી ડિમોલેશન પાર્ટ 2 શરૂ થશે અમદાવાદના ચંડોળા તળાવ પર ફરી ડિમોલેશનની કામગીરી હાથ ધરાશે ડિમોલેશન અંગે અમદાવાદ સીપી મહત્વની બેઠક યોજશે પોલીસ એએમસીના અધિકારીઓ સાથે બેઠક મળવાની છે ડિમોલેશનની પ્રક્રિયાને લઈને ચર્ચા કરવામાં આવશે ચંડોળા તળાવ જે ગેરકાયદે બાંગ્લાદેશીઓનો અડ્ડો બની ગયો હતો તેના ઉપર હવે ડિમોલેશન 2.0 ની શરૂઆત થશે કાલથી આ શરૂઆત થવા જઈ રહી છે અને તે પહેલા એક મહત્વની બેઠક પણ મળશે સીપી આ મહત્વની બેઠક યોજશે જેમાં ચર્ચા કરવામાં આવશે આગામી પ્લાનને લઈને પોલીસ અને એએમસીના અધિકારીઓ પણ બેઠકમાં ચર્ચા માટે હાજર રહેશે ચંડોળા તળાવ જેની ઉપર તમામ ગેરકાયદે દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે ડિમોલેશનની પ્રક્રિયા પહેલા પણ હાથ ધરવામાં આવી હતી મોટાભાગનું દબાણ હટાવવામાં આવ્યું હતું અને હવે ફરી એક વખત ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવશે આખરે કઈ રીતે કેટલા વિસ્તારમાં ડિમોલેશન હાથ ધરવામાં આવશે તેને લઈને ચર્ચા કરાશે સીપી આ મહત્વની બેઠક યોજવાના છે જેમાં એએમસીના અધિકારીઓ પણ હાજર રહેશે અને પોલીસના જવાનો પણ હાજર રહેશે પોલીસ બંદોબસ્ત સાથે ચંડોળા તળાવમાં પહેલા પણ જે ડિમોલેશનની પ્રક્રિયા હાથ ધરાઈ હતી લલ્લા બિહારી તેનું આખું કારસ્તાન અને તેનું ફાર્મ હાઉસ તમામ પર બુલડોઝર ફરી વળ્યું હતું આ જે જગ્યા આપ જોઈ રહ્યા છો ત્યાં દબાણ કરવામાં આવ્યા હતા એ તમામ દબાણોને નાબૂદ કરાયા હતા સંવાદદાતા ઋત્વિજ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે તેમની પાસે જઈએ ઋત્વિજ ડિમોલેશન 2.0 ચંડોળા તળાવમાં કેવા પ્રકારની જાણકારી દીપા આજે ડિમોલેશન છે તે આવતીકાલથી હાથ ધરાય તેવી શક્યતા રહેલી છે અને તમામ પ્રકારની તૈયારીઓ છે તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને અમદાવાદ પોલીસ દ્વારા કરી લેવામાં આવી છે અને તેને ધ્યાનમાં રાખીને ખાસ આજે અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે અને આ બેઠક ઈસનપુર પોલીસ સ્ટેશન ખાતે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શહેર પોલીસમાં ફરજ બજાવતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરજ બજાવતા અધિકારીઓ અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર પણ હાજર રહેશે અને આજે ખાસ કરીને આવતીકાલથી જે ડિમોલેશનની પ્રક્રિયા હાથ ધરાશે તેને લઈને ચર્ચા વિચારણા કરવામાં આવશે આ સાથે પોલીસ કર્મચારીઓ જે બંદોબસ્તમાં જોડાવાના છે તેઓને પણ બ્રીફ કરવામાં આવશે કયા પ્રકારે કામગીરી કરવી કેવી રીતે આ બંદોબસ્તની કામગીરી હાથ ધરવી આ તમામ બાબતો છે તે અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા બ્રીફ કરવામાં આવશે મહત્વની બાબત તો એ છે કે ફેઝ 1 ની અંદર જે પ્રકારે ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું મેગા ડિમોલેશન એક વખત હાથ ધરવામાં આવ્યું હતું અને ત્યારબાદ જે ડિમોલેશનની પ્રક્રિયા છે તે સ્થગિત કરવામાં આવી હતી અને હવે આવતીકાલથી ફરી એક વખત આ ડિમોલેશનની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે જેમાં મોટાભાગનો જે વિસ્તાર છે તેમાં જે ગેરકાયદેસર બાંધકામ છે આ તમામ ગેરકાયદેસર બાંધકામો છે તે તોડી પાડવામાં આવશે અને
કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તે માટે મોટી સંખ્યામાં પોલીસ કાફલો પણ તૈનાત કરવામાં આવશે. એટલે આ જે ડિમોલેશનની પ્રક્રિયાના તૈયારીના ભાગરૂપે આ એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે અને થોડી જ વારની અંદર આ બેઠકની શરૂઆત કરવામાં આવશે, જેમાં શહેર પોલીસ કમિશનર સાથે ક્રાઇમ બ્રાન્ચના ઉચ્ચ અધિકારીઓ ઉપરાંત જે શહેર પોલીસમાં ફરજ બજાવતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ છે અને સાથે સાથે કોર્પોરેશનમાં પણ ફરજ બજાવતા અધિકારીઓને સાથે રાખવામાં આવશે. એટલે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને અમદાવાદ શહેર પોલીસ દ્વારા સંયુક્ત રીતે કામગીરી હાથ ધરવામાં આવશે. ઋત્વિજ, આપ જોડાયેલા રહેજો અમારી સાથે, આગળ પણ અપડેટ્સ લેતા રહીશું. અમદાવાદથી જ સમાચાર. ધોળકામાં જ્વેલર્સનો લૂંટનો પ્રયાસ. 3 લૂંટારુઓએ લૂંટનો પ્રયાસ કર્યો. છરી અને તમંચા વડે જ્વેલર્સમાં લૂંટનો પ્રયાસ કરાયો. જ્વેલર્સ માલિકે હિંમત દાખવી અને લૂંટારુઓને ઝડપી પાડ્યા. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. ધોળકામાં જ્વેલર્સની દુકાનમાં કઈ રીતે લૂંટને અંજામ આપવાનો પ્રયાસ કરાયો તેના સીસીટીવી ફૂટેજ જુઓ. સંવાદદાતા ઋત્વિજ જોડાયેલા છે. ઋત્વિજ, આજે સીસીટીવી સામે આવ્યા છે, તેને લઈને શું જાણકારી? દીપા, વાત કરીએ તો આજે બનાવ છે તે ધોળકા બજારની અંદર આવેલા એક જ્વેલર્સનો બનાવ છે કે જ્યાં ગઈકાલે સવારે 3 યુવકો હતા તે પોતે ગ્રાહકના સોનમાં જ્વેલર્સમાં આવ્યા હતા અને જેમાંથી એક યુવકે છે પોતે સોનાની વીંટી ખરીદવા માટેની માંગ કરી હતી અને જ્યારે આ વેપારી છે તે સોનાની વીંટીઓ લેવા માટે કાઉન્ટર તરફ વળ્યો હતો ત્યારે અચાનક જ 2 લૂંટારૂ હતા તે જ્વેલર્સની બહાર નીકળી ગયા હતા. જ્યારે એક લૂંટારૂ દ્વારા જે જ્વેલર્સ માલિક હતા તેના પર તેણે એટેક કરવાનો પ્રયાસ કર્યો હતો અને લૂંટ કરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે જે જ્વેલર્સનો માલિક છે તેણે ખૂબ જ હિંમત દાખવી હતી અને તેણે તરત જ પ્રતિકાર કર્યો હતો અને જે એક લૂંટારૂ હતો તેને ઝડપી પાડ્યો હતો અને ત્યારબાદ આ સમગ્ર ઘટનાની જાણ છે તે પોલીસને કરવામાં આવી હતી. ધોળકા પોલીસ પણ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી હતી અને જે લૂંટારૂ ઝડપાયો હતો તેની વધુ પૂછપરછ કરીને અન્ય 2 લૂંટારુઓ હતા તેઓને પણ ઝડપવા માટેની કાર્યવાહી હાથ ધરી હતી અને પોલીસે આ બંને લૂંટારુઓને ઝડપી લીધા હતા. એટલે કુલ 3 લૂંટારુઓની ધરપકડ કરવામાં આવી છે અને આ જે હતા તે પોતાની સાથે એક મોટો થરો ઉપરાંત દેશી તમંચા સાથે લૂંટ કરવા માટે આવ્યા હોવાની જાણકારી મળી રહી છે અને આજે સમગ્ર ઘટના છે તે સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ છે. હાલમાં પોલીસ દ્વારા આ સમગ્ર મામલે 3 આરોપીઓ વિરુદ્ધમાં ફરિયાદ દાખલ કરીને વધુ કાર્યવાહી શરૂ કરી છે. આભાર ઋત્વિજ, જાણકારી આપવા માટે. સિદ્ધપુરના ખડી 4 રસ્તા નજીક રાત્રિ દરમિયાન લક્ઝરી બસને અકસ્માત નડ્યો. લક્ઝરી બસ ચાલક ફરાર થયો. આ બસ રાજસ્થાન જોધપુરથી સુરત જઈ રહી હતી. લક્ઝરીમાં સવાર 14 મુસાફરોને નાની મોટી ઈજાઓ થઈ. લક્ઝરી બસના ચાલકે આગળ જતી કારને બચાવવા જતા પલટી મારી. ઈજાગ્રસ્તોને સિવિલ હોસ્પિટલ સારવાર માટે ખસેડાયા. પોલીસ ઘટના સ્થળે પહોંચી અને તપાસ હાથ ધરી. સુરેન્દ્રનગરમાં ખાણ ખનીજની સરકારી ગાડીનો અકસ્માત. અજાણ્યો ટ્રક ચાલક સરકારી ગાડીને ટક્કર મારી ફરાર. અકસ્માતમાં 3 અધિકારીઓ ઘાયલ થયા. તમામને લીંબડી હોસ્પિટલ ખસેડાયા. સુરેન્દ્રનગરના લીંબડી અમદાવાદ હાઈવે પર અકસ્માત થયો હતો. પોલીસ ઘટના સ્થળે પહોંચી અને તપાસ હાથ ધરી હતી. રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નર્મદા જિલ્લામાં આરટીઈનો લાભ લેવા માટે બનાવટી આવકના દાખલાઓ કાઢી આપવાનું મોટું કૌભાંડ બહાર આવ્યું છે. જે મામલે વધુ એક ફરિયાદ નોંધાઈ. ચિત્રાવાડી પંચાયતના તલાટીએ ફરિયાદ નોંધાવી. આ બાબતે નાંદોદ તાલુકાના ભદામ, ગામકુવા, ભચારવાડા, બોરીદ્રા ગુરુ ગ્રામ પંચાયતના તલાટીઓએ પણ રાજપીપળા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી. આ કૌભાંડમાં અનેક સરકારી કર્મચારીઓની સંડોવણીની આશંકા વ્યક્ત કરાઈ, જેને લઈ પોલીસે એસઆઈટી રચના કરી તપાસ શરૂ કરી છે. કૌભાંડના મુખ્ય આરોપી દર્પણ પટેલ પોલીસ પકડથી દૂર છે. સાથે અન્ય આરોપીઓ પણ પોલીસ પકડથી દૂર છે. આવકનું નકલી સર્ટી બનાવી આરટીઈ હેઠળ એડમિશન લેવાયું હતું. અન્ય સરકારી યોજનાના ખોટા લાભ લેવાનું પણ કૌભાંડ સામે આવ્યું. ત્યારે આરોપીઓને બચાવતા હોવાનો સાંસદ મનસુખ વસાવાનો આરોપ છે. ફરાર આરોપીઓને જલ્દી ઝડપી પાડવા પોલીસને તાકીદ કરાઈ છે. સંવાદદાતા દીપક જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. દીપક, આ નકલી આવકનું કાર્ડ બનાવવામાં આવતું હતું, સર્ટી બનાવવામાં આવતું હતું, શું વિગત તેને લઈને? જી દીપક. ફરી એક વખત સંપર્ક સાધવાનો પ્રયત્ન કરીશું, પરંતુ આ મહત્વના સમાચાર કે નકલી ઇન્કમ સર્ટી બનાવવામાં આવતું હતું, આખે આખું કૌભાંડ ચલાવવામાં આવી રહ્યું હતું અને આરટીઈ અંતર્ગત એ નકલી સર્ટીના આધારે વિદ્યાર્થીઓના એડમિશન કરાવવામાં આવ્યા. વાલીઓએ આ રીતે ગેરરીતિ આચરીને જે એજન્ટો હતા તેમનો સહારો લીધો અને ત્યારબાદ
આ પ્રકારે સર્ટીનું આખું કૌભાંડ ચાલતું હતું. સંવાદદાતા દીપક ફરી એક વખત જોડાઈ ગયા છે. જી દીપક. ખાસ વાત કરીએ તો જે નર્મદા જિલ્લામાં જે આરટીઈ માટેના ખોટા દાખલાનું હજી કૌભાંડ ચાલી રહ્યું છે, જેમાં એક નવો વળાંક આવ્યો છે. ગઈકાલે રાત્રે તલાટી જે છે તલાટીએ વધુ એક ગુનો નોંધાવ્યો છે. જે ગુનો એ છે કે જે ચિત્રાવાડી ગામ છે, ચિત્રાવાડી ગામના તલાટીએ આ ગુનો નોંધાવ્યો છે કે જે ખોટા સહી સિક્કા કરી અને જે બનાવટી જે દસ્તાવેજો કરી અને જે દાખલા આપવામાં આવતા તેમાં દર્પણ પટેલ છે. દર્પણ પટેલ આજે પણ પોલીસ પકડથી દૂર છે અને કહી શકાય કે જે વધુમાં વધુ અત્યારે હાલ આરટીઈના જે ખોટા દાખલાની વાત હતી, હવે એક નવો વળાંક આવ્યો છે અને જે વૃદ્ધા પેન્શન છે જે તેના પણ દાખલાઓ હવે ખોટી રીતે આપવામાં આવતા હતા, જેના પણ હાલ પોલીસ ફરિયાદ થઈ છે. પરંતુ જે 5 જે આરોપી છે, જે દર્પણ પટેલ સહિત 5 આરોપી છે, 5 આરોપી હજુ પણ પોલીસ પકડથી દૂર છે. એટલે પોલીસે સીટની રચના કરી છે. એસઆઈટીની રચના કર્યા બાદ તેઓ હવે અલગ અલગ ટીમો રાખી અને તપાસ કરી રહી છે, જેમાં જે દર્પણ પટેલ છે હજુ પણ પોલીસથી દૂર છે. જી આભાર દીપક જાણકારી આપવા માટે. અમરેલીના દરિયામાં દેખાયેલી શંકાસ્પદ બોટ અંગે મોટા સમાચાર. અમરેલી દરિયામાં ભાગી છૂટેલી શંકાસ્પદ બોટ આખરે ઝડપાઈ. દમણના મધ દરિયામાંથી શંકાસ્પદ બોટને આંતરી લેવાઈ. બોટ ફિશિંગની હોવાની પ્રાથમિક માહિતી. કોસ્ટગાર્ડના હેલિકોપ્ટર મારફતે બોટને આંતરી લેવાઈ. બોટમાં સવાર લોકોને રાઉન્ડ અપ કરાયા. કોસ્ટગાર્ડે બોટ અંગે તપાસ હાથ ધરી. બોટમાં રહેલા લોકો કોણ છે તે અંગે કોઈ સ્પષ્ટતા નથી. ગઈકાલે અમરેલીના જાફરાબાદ દરિયામાંથી 22 નોટિકલ માઇલ દૂર અજાણી બોટની ગતિવિધિથી સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ હતી. પહેલા માછીમારોએ બોટને રોકવાનો પ્રયાસ કર્યો, પરંતુ શંકાસ્પદ બોટ ભાગી છૂટી હતી. જે બાદ કોસ્ટગાર્ડે હેલિકોપ્ટરની મદદથી બોટની શોધ શરૂ કરી હતી. આ બોટમાં કોણ લોકો સવાર હતા અને તેમનો શું હેતુ હતો તે અંગે તપાસ યથાવત છે. દરિયામાં શંકાસ્પદ બોટ અંગે મહત્વનું નિવેદન. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ મહત્વનું નિવેદન આપ્યું. શંકાસ્પદ બોટ મુંબઈની હોવાનું ખુલ્યું. શંકાસ્પદ બોટ અંગે પોલીસે તપાસ શરૂ કરી. બપોરે ગુજરાત પોલીસ બોટ અંગે પત્રકાર પરિષદ યોજી માહિતી આપશે. એ બાબતે સંપૂર્ણ માહિતી ગુજરાત પોલીસ દ્વારા આજે બપોરે આપને આપવામાં આવશે. એમાં એ જે બોટ છે, ખાલી હું આપને જણાવી લઉં, એ મુંબઈની બોટ છે અને એની સંપૂર્ણ તપાસ થઈ ગઈ છે. પોલીસ દ્વારા આપને આપવામાં આવશે. પોરબંદર મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામક કચેરી દ્વારા માછીમારોને સૂચના. રાષ્ટ્રીય સુરક્ષાને લઈને પ્રવર્તમાન સ્થિતિને જોતા નિર્ણય લેવાયો. માછીમારી માટે ગયેલ તમામ બોટને તાત્કાલિક ધોરણે પરત ફરવા સૂચના આપવામાં આવી. મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામક કચેરી દ્વારા પરિપત્ર કરી જાણ કરવામાં આવી. અન્ય સૂચના ન મળે ત્યાં સુધી માછીમારી માટે ન જવા જાણ કરાઈ. માછીમારી કરી પરત ફરેલ બોટના માલિકોએ ટોકન સિસ્ટમમાં રિટર્ન એન્ટ્રી કરવા સૂચના આપી છે. જીપીએસસીની પરીક્ષામાં એસસી એસટી અને ઓપન કેટેગરીના વિદ્યાર્થીઓને પાસ અને નાપાસને લઈ વિવાદ ચાલી રહ્યો છે. ત્યારે અક્ષર એકેડમીના ડાયરેક્ટર બીસી રાઠોડે કહ્યું કે આ મુદ્દો પાસ નાપાસનો નથી. રિઝર્વ કેટેગરીના વિદ્યાર્થીઓને ઓપન કેટેગરીમાં જતા રોકવા માટે ગુણ ઓછા મૂકવામાં આવ્યા છે. 38માંથી 10 જણા જ ઓપન મેરિટમાં મૂક્યા. એનું કારણ એ કે ત્યાં 11 જણને 50થી ઓછા માર્ક્સ આપ્યા. પ્રિલિમના જે 20 વિદ્યાર્થીઓ છે એમાંથી 13 વિદ્યાર્થીઓ જનરલ મેરિટમાં ગયા. કારણ એ છે કે એમના 400થી ઓછા ગુણ હતા, છતાં એમને 72થી વધારે ગુણ આપ્યા. અમદાવાદ પોલીસ લાઇનમાં પોલીસ કર્મીના બાળકો માટે સમર કેમ્પનું આયોજન. માધુપુરા પોલીસ લાઇન ખાતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સમર કેમ્પની મુલાકાત લીધી. બાળકો મોબાઈલના બદલે રમતગમતમાં વ્યસ્ત રહે તે માટે સમર કેમ્પ યોજવામાં આવ્યો છે. अहमदाबाद पुलिस द्वारा पिछले साल से शहर के सभी बच्चों के लिए समर कैंप के आयोजन के माध्यम से ये बच्चे गैजेट्स, सोशल मीडिया, मोबाइल गेम्स से बाहर आके. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ વિસનગર પહોંચ્યા. તામ્રનગરી વિસનગરમાં 423 કરોડના કામોનું ખાતમુહૂર્ત કરાશે. 495 કરોડના વિકાસલક્ષી પ્રકલ્પોની ભેટ અપાશે. 72 કરોડના કામોનું લોકાર્પણ સીએમના હસ્તે થશે. ઋષિકેશ પટેલ અને જગદીશ વિશ્વકર્મા પણ ઉપસ્થિત. વિસનગર સિવિલ, તાલુકા પંચાયત, નગરપાલિકાની નવીન બિલ્ડિંગનું લોકાર્પણ કરાશે.
કેરી રસિયાઓ ઉત્તમ સ્વાદ, સુગંધ અને રસદાર કેસર કેરી માટે તાલાલા તરફ દોટ મૂકતા હોય છે, પરંતુ આજે અમે આપને એક એવા વિસ્તારની કેરીની વાત કરવાના છીએ જે તાલાલાની પ્રખ્યાત કેરીને ટક્કર મારે છે। અમરેલી જિલ્લાના ઝર અને મોરઝર ગામની કેસર કેરીએ કેરી રસિયાઓને આકર્ષ્યા છે। ધારી તાલુકાના ઝર અને મોરઝર ગામમાં કેસર કેરીનું ઉત્પાદન વર્ષોથી થાય છે, પરંતુ છેલ્લા 2-4 વર્ષથી કેસર કેરીના રસિકોને અહીંની કેરીનો સ્વાદ દાઢે વળગ્યો છે। અહીં લોકો દૂર દૂરથી કેસર કેરી ખરીદવા છેક બગીચા સુધી પહોંચે છે। કેસર કેરીનું નામ પડે એટલે તાલાળા યાદ આવે, પરંતુ હવે એવું નથી। કેસર કેરીનો ઓરિજિનલ ટેસ્ટ લેવો હોય તો અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ઝર અને મોરજરની કેસર કેરી ખાવી પડે। અત્યારે હું છું ધારી તાલુકાના મોરજર અને ઝર ગામના આંબાના બગીચામાં। અત્યારે કેરી વેડવાનું કામ શરૂ છે અને ખૂબ મોટા પ્રમાણમાં અહીં કેરીનું ઉત્પાદન થાય છે। આ કેરીનો ટેસ્ટ અને તેની સુગંધને જે છે એ આખી અલગ હોય છે। અહીંના કેરીના જાણકાર લોકોનું પણ એવું કહેવું છે કે રેતાળ વિસ્તારની આ જમીન હોવાના કારણે અહીં કેરીનો કલર, ટેસ્ટ અને એનું રૂપ આ ખૂબ સુંદર હોય છે। લોકો દૂર દૂરથી અહીં કેરી ખાવા માટે આવે છે। એટલે હવે તાલાળાનો જે કેસર કેરીનો ઇજારો હતો એ ઇજારો ઝર મોરજરમાં આવી ગયો છે। રાજન ગઢિયા, ન્યૂઝ 18 ગુજરાતી, અમરેલી। અમે ગીરની કેરી બહુ ખાધેલી છે, પણ જે આ ઝરમોરની જે કેરી છે ને ઝરમોરની એના જેવી એકેય નહીં। મીઠાશમાં બહુ છે અને ગીરની તો અમે 7-8 વર્ષથી ખાઈ છે, પણ જે 2 વર્ષથી આ કેરી ખાઈ છે ને તે એક નંબર છે। ક્વોલિટીમાં સારી છે, બહુ ડાઘા ડૂગઈ નથી અને ચોખ્ખી કેરી છે। તાલાળા અને ઝરની કેરીમાં ડિફરન્ટ ઘણો બધી છે, કેમ કે તાલાળામાં જ્યારે શું છે કે સૂકું થોડુંક વાતાવરણ છે ને ભેજવાળું રહ્યું ને તો કોઈ ઝાકળ કે ઠાર કેવું હોય તો કેરી બગડવાની કે એવી શક્યતા રહે છે ત્યાં, ને આ બાજુ સૂકું વાતાવરણ છે અને એના કારણે આ બાજુ કેરી બહુ સારી મળી રહી આપણને। અહીંયા અમારા ગામની કેરી ઝર મોરઝરમાં વર્ષોથી કેરી થાય છે, પણ આ 2-5 વર્ષથી આની ડિમાન્ડ વધી છે અમારા કેરીની। અમારે અહીંયા રેતાળવાળી જમીન છે, પાણી મીઠું અને એકદમ ઓરિજિનલ કેસર કેરી જ અમે બધાને ખવડાવી છીએ અને ખાઈ છીએ। અમારે અહીંયા પાણી આમ તરત નીતરી જ જાય, પાણી પાવ એટલે મીઠી વધારે થાય, એનો સુગંધ સારી આવે, દેખાવડી બહુ સારી થાય, પાછું વાતાવરણ એવું કે હાઈ ટેમ્પરેચર થોડુંક રહે એના હિસાબે રોગ જીવાતનો ઉપદ્રવ બહુ ઓછો રહે। એટલે એમ કે હવે તો તાલાળા સાઈડના માણસો અમારી સાઈડ આવે છે વધારે કેરી લેવા।